બનાસકાંઠા જિલ્લાના ડીસા તેમજ વડગામ પંથકના ગામડાઓમાં દર વર્ષે મોટા પ્રમાણમાં ખેડૂતો બટાકાનું વાવેતર કરતા હોય છે. ગત વર્ષે બટાટાના ભાવ ખૂબ જ સારા મળતા મોંઘું બિયારણ લાવીને ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કર્યું હતું અને ખેડૂતોની અથાગ મહેનતના પરિણામે બટાટાનું ઉત્પાદન ક્યાંક વધારે થયું છે તો ક્યાંક ઉત્પાદનમાં ઘટાડો પણ નોંધાયો છે. જોકે ખેડૂતોએ ખેતરમાંથી બટાટા નીકાળવાની શરૂઆત કરતા અચાનક બટાટાના ભાવ ગગડી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ગત વર્ષે ખેડૂતોને બટાટાના મણે 20 કિલોના 230 થી 280 રૂપિયા જેવો ભાવ મળ્યો હતો. જો કે આ વર્ષે હાલ 20 કિલોના રૂપિયા 130 થી 180ના આસપાસ ખેડૂતોને ભાવ મળી રહ્યો છે. ત્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે ખેડૂતોને 100 રૂપિયાથી વધુ નુકસાન થઈ રહ્યું છે, જેથી ખેડૂતોને બટાટા વાવેતરનો ખર્ચો પણ નીકળે તેમ નથી. ખેડૂતોને બટાકાના ભાવ સારા મળવાની આશા પર પાણી ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે અમે 1500 રૂપિયાના મોંઘા ભાવનું બિયારણ લાવ્યા હતા, તેમજ મોંઘું ખાતર અને ખેડાઈ આપીને બટાટાનું વાવેતર કર્યું હતું અને રાત ઉજાગરા કર્યા હતા. જો કે આશા બંધાઈ હતી કે અમને ભાવ સારા મળશે, પરંતુ બટાટા નીકળવાની શરૂઆત થઈ અને ભાવ ગગડી ગયા. બટાકામાં આ વખતે એવું છે ને, કોઈ વેપારી ખરીદવા માલ આવતા નહીં. ગત સાલ એવું હતું તો કોઈ કોલ્ડ સ્ટોરોમાં જગ્યાઓ નથી, એના કારણે વિમાસણ હતું. હવે ખેડૂતો માટે તો પૂરી મુશ્કેલીઓ છે. કોઈ વખત કુદરતી માર પડે, વાવઠું થાય, નુકસાન થાય. કોઈ વખત વેપારીઓની મોનોપોલી હોય તો કોઈ વખત સ્ટોર માલિકોની મોનોપોલીના કારણે ખેડૂતોને તો બહુ જ મોટું નુકસાન થાય છે. સરકાર બીજા મગફળી, રાયડ, એરંડા, બીજા ત્રીજા બાજરીમાં ટેકાના ભાવે ખરીદી કરે છે. એવું બટાકાના ભાવમાં પણ કરવું જોઈએ, કારણ કે બટાકાનું વાવેતર ઉત્તર ગુજરાતમાં પહેલા નંબરનું છે. બટાકાની નગરી તો ડીસા ગણાય છે અને એના હાથી આખા ઉત્તર ગુજરાતના 5-6 તાલુકો જિલ્લાઓમાં બટાકાનું વાવેતર થાય છે. તો આ વાવેતરમાં લોકોને માર ન પડે અને મુશ્કેલીમાં ખેડૂતો ના આવે એ માટે સરકારે ટેકાના ભાવ જાહેર કરવા જોઈએ, એવું મારું અંગત માનવું છે ખેડૂત અગ્રણી તરીકે. તો સત્વરે આ બાબતે સરકાર કોઈ 2 વર્ષ પહેલાં આ પરિસ્થિતિમાં સરકારે ટેકાના ભાવ કરીને થોડી સહાય આપી હતી. બટાકામાં ભાવ મળતા નથી. એક તો ઉત્પાદનમાં એકદમ સાઇઝ બનતી નહીં, બરાબર, સાઇઝ વધઘટ રહી છે અને થોડું ભાવ સારા મળે 300 ઉપરના તો જ અમને પોસાય એવું છે. તો વાવેતર કઈ રીતના કર્યું? વાવેતર કર્યું છે અમે 14 વીઘા, એટલે વાવેતરમાં અમારે 30 થી 35 હજાર રૂપિયા ખર્ચો ચડે છે, વત્તા સ્ટોર ભાડું ચડે, એટલે અમને કોઈ મળતું નથી. અત્યારે લેવાવાળો કોઈ? લેવાવાળો તો હાલ બજાર ખૂબ નીચું છે, હાલ કોઈ લેવાવાળા નથી, વેપારીઓ આવતા નથી. તો સ્ટોરેજમાં મૂકવાનું ભાડું ને બધું? સ્ટોરેજમાં મૂકવાનું ભાડું અમારે 145 રૂપિયા જેવું ચડે. બટાકામાં એવી પરિસ્થિતિ છે કે એક તો ખેડૂતોને ઉત્પાદન જેવું જોઈએ એવું મળતું નથી. બીજું કે બટાકામાં આ વખત થોડા સ્ક્રેપ, હોલવાળા એવા રોગ પણ વધારે આવ્યા છે અને સ્ટોરોમાં લોકો જોડે તોલ આપવા પણ એક વેપારી તરીકે અમારે એમના ખેતરમાંથી બટાકા ઉપાડવા માટે મજૂરોની પણ ક્રાઇસિસ છે. એટલે બધું ભેગું થઈ અત્યારે ખેડૂતની પરિસ્થિતિ બહુ ગંભીર કહો તો પણ સાચી. તો એનો માલ ખેતરમાંથી લેવો કેવી રીતના, બહાર કાઢવો કેવી રીતના, નથી કોઈ વેપારી લેવા જતો, કારણ કે વેપારીના જોડે કોઈ સાધન સામગ્રી નથી, કોઈ તોલ નથી, આવું બધું. અને બીજું કે ઉત્પાદન જેના આવ્યું છે એને આવ્યું છે, નથી આવ્યું ને બિલકુલ નથી આવ્યું, અને સામે ભાવ પણ નથી. એટલે ખેડૂતની બચારો લાચાર થઈને બેઠો છે ખેતરમાં વાટ જોઈને વેપારીઓની. દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.